હવે જો પૃથ્વીની સપાટીથી h ઊંડાઈ છે, જો અહીંયા છે પૃથ્વીની સપાટીથી h ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં થતા ફેરફારનું સૂત્ર મેળવો અથવા તો ગુરુત્વ પ્રવેગના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધો અથવા ગુરુત્વ પ્રવેગ શોધો. પૃથ્વીની સપાટીથી h ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધો. જો પૃથ્વીની સપાટીથી h ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે, જો અહીંયા ધ્યાન આપજો, આ પૃથ્વી છે, આ પૃથ્વીની સપાટી, આ શું છે પૃથ્વીની સપાટી. હવે પૃથ્વીની સપાટીથી આ h ઊંડાઈ લીધી, તો આ h ઊંડાઈ આવેલા બિંદુ P આગળ તમારે ગુરુત્વ પ્રવેગ શોધવો છે. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈએ h ઊંડાઈએ આવેલા બિંદુ P આગળ ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે. હવે h ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવો ને, જો પૃથ્વીની ત્રિજ્યા કેટલી r, અંદર નાનો જે ગોળો બને એની ત્રિજ્યા કેટલી, તો r, આટલેથી આટલું જે અંતર જે છે એ શું થશે બોલો, re બરાબર r વત્તા h લખાય કે નહીં? જો અહીંયા આપજો, પૃથ્વીની સપાટી માટે જો વિચારીએ તો આપણે h ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે. h ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવાનો હોય તો આપણે આ જે બે ભાગમાં પૃથ્વીને વિભાજિત કરી દઈએ. એક h જાડાઈનું ગોળીય કવચ અને બીજો સ્મોલ r ત્રિજ્યાનો નક્કર ગોળો. તો પૃથ્વીને તમારે કેટલા ભાગમાં વિભાજિત કરવી પડે? બે ભાગમાં વિભાજિત કરવી પડે. એક તમારે શું લેવાનું બોલો, h જાડાઈનું ગોળીય કવચ, અને બીજું તમારે શું લેવાનું બોલો, r ત્રિજ્યાનો નક્કર ગોળો. હવે આ બિંદુ P આગળ ગુરુત્વ પ્રવેગ શોધવો હોય તો તમારે શું કરવું પડે? આ ગોળીય કવચ વડે મળતો ગુરુત્વ પ્રવેગ, શેના વડે? ગોળીય કવચ વડે મળતો ગુરુત્વ પ્રવેગ અને નક્કર ગોળા વડે મળતો ગુરુત્વ પ્રવેગ શોધવો પડે. પણ આટલું યાદ રાખો, ધારો કે આપણે ગોળીય કવચ આપેલું હોય અને મારા બિંદુ P આગળ ગુરુત્વ પ્રવેગ શોધવો હોય, તો આ બિંદુ P ને ધ્યાનમાં રાખીને આપણે આપેલા પદાર્થના અથવા આપેલા ગોળાના બે ભાગ પાડી દઈએ. હવે આ ઉપરના ભાગના તળ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ હોય? તો નીચેની તરફ હોય. અને નીચેના ભાગ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ હોય? ઉપરની તરફ હોય. હવે જો અહીંયા દળ ઓછું છે તો સામે અંતર પણ કેવું? ઓછું છે. અહીંયા દળ વધારે છે તો સાપેક્ષમાં અંતર પણ કેવું? વધારે. તો આ બિંદુ P આગળ ગુરુત્વાકર્ષણ બળ કેટલું પડશે? ઉપરના ભાગ વડે જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલું જ આ નીચેના ભાગ વડે ગુરુત્વાકર્ષણ બળ લાગે. બંનેની દિશાઓ પરસ્પર કેવી હોય? તો વિરુદ્ધ હોય. અને બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો બિંદુ P આગળ પરિણામી ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય? તો પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય. અને જો ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય તો f ની જગ્યાએ તમે ma લખો, તો ma બરાબર 0, તો પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? તો શૂન્ય હોય. તો ઓબ્જેક્ટિવ માટે આટલું યાદ રાખવાનું, ગોળીય કવચના અંદરના વિસ્તારમાં ગોળીય કવચ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું? તો શૂન્ય. ગોળીય કવચના અંદરના વિસ્તારમાં, ગોળીય કવચ એટલે બીજા શબ્દમાં કહીએ તો પોલો ગોળો. કેવો ગોળો? પોલો ગોળો. તો ગોળીય કવચના અંદરના વિસ્તારમાં એ ગોળીય કવચ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય? શૂન્ય હોય. જેટલું ઉપરના ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલું જ નીચેના ભાગમાં ગુરુત્વાકર્ષણ બળ લાગે. ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યો સમાન, દિશાઓ પરસ્પર વિરુદ્ધ. માટે પરિણામી બળ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. માટે અંદરના વિસ્તારમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? શૂન્ય હોય. તો આટલું યાદ રાખવાનું, જ્યારે પણ ગોળીય કવચ આપેલું હોય ત્યારે અંદરના વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય? તો શૂન્ય હોય. કેટલું હોય? શૂન્ય હોય. ચલો યાદ રહેશે આટલું? ઓકે. એવું જરૂરી નથી કે ધારો કે ગોળીય કવચ છે, ધારો કે બિંદુ P લો, આમ તમે બે ભાગ પાડી દો તો આટલા ભાગ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આમ હોય, તો આટલા ભાગ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આમ હશે. બંને દિશાઓ પરસ્પર કેવી? વિરુદ્ધ.
મૂલ્યો કેવા સમાન એટલે પરિણામી બળ કેટલું થાય શૂન્ય અને પરિણામી બળ શૂન્ય થાય માટે ગોળીય કવચના અંદરના વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય તો કાયમના માટે શૂન્ય હોય આ ગોળીય કવચ વડે અંદરના વિસ્તારમાં લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે શૂન્ય હશે ચલો ખ્યાલ આવી ગયો તો હવે બિંદુ P આગળ તમારું ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું છે આપણે h ઊંડાઈએ આવું એક બોગદું લઈ લઈએ એટલે કે ઊંડો ખાડો કરી દઈએ તો આપણે વસ્તુ મૂકી દીધી છે અહીંયા બિંદુ P આગળ એ બિંદુ P આગળ તમારે ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે તો આ બિંદુ P આગળ જો તમારે ગુરુત્વ પ્રવેગ શોધવાનો હોય તો આ ગોળીય કવચ વડે મળતો ગુરુત્વ પ્રવેગ લેવો પડે અને આ ત્રિજ્યાના નક્કર ગોળા વડે મળતો ગુરુત્વ પ્રવેગ તમારે લેવો પડે તો તમને બિંદુ P આગળનો ગુરુત્વ પ્રવેગ મળે તો બિંદુ P આગળ શાના વડે ગુરુત્વ પ્રવેગ મળશે બોલો એક તો h જાડાઈના ગોળીય કવચ વડે મળતો ગુરુત્વ પ્રવેગ h જાડાઈના ગોળીય કવચનો અંદરનો વિસ્તાર અને r ત્રિજ્યાના ગોળાનો બહારનો વિસ્તાર એટલે સપાટી પરનો વિસ્તાર બિંદુ P ક્યાં આવેલું છે ગોળીય કવચની અંદર લો તો r ત્રિજ્યાના ગોળાની બહાર એની સપાટી પર તો આ સપાટી પરનું બિંદુ કહેવાય કે નહીં r ત્રિજ્યાના ગોળાની સપાટી પરનું બિંદુ કહેવાય શું કહેવાય સપાટી પરનું બિંદુ અને h જાડાઈના ગોળીય કવચના અંદરનું બિંદુ છે હવે h જાડાઈના ગોળીય કવચના અંદરનું બિંદુ હોય તો પછી તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય શૂન્ય હોય એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હશે શૂન્ય છે ચલો ખ્યાલ આવી ગયો તો હવે તમારે બિંદુ P આગળ ગુરુત્વ પ્રવેગ જો શોધવો હોય તો આ ત્રિજ્યાના ગોળા વડે જ બિંદુ P આગળ તમને શું મળે ગુરુત્વ પ્રવેગ મળે ચલો ખ્યાલ આવી ગયો સુધી તો અહીંયા જો આપણે ધારી લઈએ પહેલા તો આ પૃથ્વીનું દળ આપણે ધારી લઈએ ધારો કે પૃથ્વીનું દળ કેટલું છે તો કેપિટલ m છે પૃથ્વીની ત્રિજ્યા આપણે લઈ લઈએ કેટલી છે તો r છે ચલો પૃથ્વીનું દળ m છે પૃથ્વીની ત્રિજ્યા r છે ચલો ખ્યાલ આવી ગયો સુધી હવે પૃથ્વીની સપાટીથી h ઊંડાઈને ધ્યાનમાં રાખીને પૃથ્વીના કેટલા ભાગ પાડીશું બે ભાગ પાડીશું પણ હવે તમે વિચારો તમે ગોળીય કવચ લો કે પછી તમે આ ત્રિજ્યાનો ગોળો લો કઈ ભૌતિક રાશિ અચળ રહેશે બોલો દળ જુદું જુદું રહેશે ત્રિજ્યાઓ જુદી જુદી છે પણ ઘનતા કેવી રહેવાની સમાન રહે કે નહીં તમે આખી પૃથ્વીની ઘનતા લો કે પછી એના નાના ભાગની ઘનતા લો ઘનતાનું મૂલ્ય કેવું રહેશે અચળ રહેશે તો આપણે ધારી લઈએ કે ધારો કે પૃથ્વીની ઘનતા કેટલી છે તો ρ છે તથા પૃથ્વીની ઘનતા હવે જો પૃથ્વીની ઘનતા જો ρ હોય તો સમગ્ર પૃથ્વી માટેની જો વાત કરીએ તો પૃથ્વીના સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ તમને ખબર છે પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ કેટલો તો પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ એને હું g વડે દર્શાવું અગાઉની થિયરીમાં આપણે જે ભણી ચૂક્યા એ રીતે સૂત્ર લખીએ તો શું લખાય g બરાબર શું લખીશું g me upon r square લખાય તો g ની કિંમત આપણે આપી પૃથ્વીનું દળ છે ઘનતાના સંદર્ભમાં લખવું હોય પૃથ્વીનું દળ જો ઘનતાના સ્વરૂપમાં લખવું હોય તો તમને ખબર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ લખાય છે તો દળ બરાબર શું લખીશું ઘનતા ગુણ્યા કદ ઘનતા એટલે પૃથ્વીની ઘનતા કેટલી તો ρ અને કદ એટલે પૃથ્વીનું કદ પૃથ્વી એટલે નક્કર ગોળો આની ત્રિજ્યાનો નક્કર ગોળો હોય તેનું કદ કેટલું લખીશું બોલો 4/3 પાઈ r ની ઘન કદ એટલે ઘનફળ ગોળાનું ઘનફળ ગોળાના ઘનફળનું સૂત્ર શું આવશે 4/3 પાઈ r ની ઘન કારણ કે પૃથ્વીની ત્રિજ્યા આપણે પૃથ્વી માટેની વાત કરી એની સપાટી પર માટે તો સપાટીનું એટલે આખી પૃથ્વીનું દળ એવું પડે કે નહીં અને આખી પૃથ્વીનું દળ લઈએ તો દળ me બરાબર તમે આવું લખી શકો me બરાબર 4/3 ρ બાય r ઘન હવે જો આના બરાબર જો લખીએ તો g બરાબર g me ની કિંમત મૂકી દેજો 4/3 પાઈ ρ r ઘન upon r સ્ક્વેર r સ્ક્વેર ઉડી જશે કોના બરાબર જો લખીએ તો 4/3 પાઈ ρ g r આનું સમીકરણ નંબર 1 આપી દો
તો પૃથ્વીની સપાટી પર આટલો ગુરુત્વ પ્રવેગ મળે r સ્ક્વેર ઉડી જશે શું રહેશે r 4/3 પાઈ rho g ચલો ખ્યાલ આવી ગયો સુધી કોઈને કન્ફ્યુઝન છે ઓકે હવે જો ગોળીય કવચના h જાડાઈના ગોળીય કવચ વડે મળતો ગુરુત્વ પ્રવેગ કેટલો છે બોલો તો પૃથ્વીને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ હવે તો જો પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરતા એક ભાગ કયો h જાડાઈનું ગોળીય કવચ કયું આવશે બોલો h જાડાઈનું ગોળીય કવચ અને બીજું r ત્રિજ્યાનો નક્કર ગોળ ચલો હવે h જાડાઈના ગોળીય કવચ માટેની જો વાત કરીએ તો h જાડાઈના ગોળીય કવચ તો બિંદુ p h જાડાઈના ગોળીય કવચના અંદરના વિસ્તારમાં છે તો ચલો h જાડાઈના ગોળીય કવચ વડે બિંદુ p આગળ કેટલો ગુરુત્વ પ્રવેગ મળે એ આપણે શોધવાનું છે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ p એ h જાડાઈના ગોળીય કવચના અંદરના વિસ્તારમાં છે તો જો આકૃતિમાં દર્શાવેલું છે બિંદુ p એ h જાડાઈના ગોળીય કવચના અંદરના વિસ્તારમાં છે તો h જાડાઈના અંદરના વિસ્તારમાં છે તો તેના વડે મળતો ગુરુત્વ પ્રવેગ કેટલો થશે શૂન્ય થશે તો ગોળીય કવચ વડે મળતો ગુરુત્વ પ્રવેગ g બરાબર 0 તો ગોળીય કવચના અંદરના વિસ્તારમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થશે શૂન્ય ખબર ના પડી તો આ બિંદુ p ક્યાં આવેલું છે ગોળીય કવચના અંદરના વિસ્તારમાં તો હમણાં આપણે વાત કરીએ પ્રમાણે ધારો કે બિંદુ p અહીંયા હોય તો આટલા ભાગ વડે જેટલો ગુરુત્વ પ્રવેગ મળે કેટલો ના બાકીના ભાગ વડે ગુરુત્વ પ્રવેગ મળે કેમ આના વડે મળતો ગુરુત્વ પ્રવેગની દિશા કઈ બાજુ હશે તો આમ નીચેની તરફ તો આના વડે ગુરુત્વ પ્રવેગની દિશા કઈ બાજુ હશે ઉપરની તરફ ઉપરનું મૂલ્ય અને નીચેનું મૂલ્ય કેવું હશે સરખું હશે પરિણામે ગુરુત્વ પ્રવેગ કેટલો થઈ જશે શૂન્ય થશે ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય તો ગુરુત્વ પ્રવેગ પણ શૂન્ય તો h ઊંડાઈ માટે પૃથ્વીને આપણે બે ભાગમાં વિભાજિત કરી દીધું એક h જાડાઈનું ગોળીય કવચ બીજું આપણે શું લઈએ r ત્રિજ્યાનો નક્કર ગોળો પહેલા h જાડાઈના ગોળીય કવચ વડે બિંદુ p આગળ મળતો ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે આપણે h ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવાનો છે પૃથ્વીની સપાટીથી h ઊંડાઈ આવેલું બિંદુ p લઈએ તો બિંદુ p ને ધ્યાનમાં રાખી પૃથ્વીને આપણે બે ભાગમાં વિભાજિત કરી દઈએ એક h જાડાઈનું ગોળીય કવચ બીજું r ત્રિજ્યાનો નક્કર ગોળો હવે આ બંને વડે મળતો ગુરુત્વ પ્રવેગ અહીંયા શોધવો પડે હવે ગોળીય કવચ વડે મળતો જો ગુરુત્વ પ્રવેગ શોધવા જઈએ તો ગોળીય કવચ વડે મળતો ગુરુત્વ પ્રવેગ હંમેશા માટે કેટલો હોય શૂન્ય હોય ગોળીય કવચના અંદરના વિસ્તારમાં ગુરુત્વ પ્રવેગ કેટલો મળે તો ગોળીય કવચ વડે મળતો ગુરુત્વ પ્રવેગ શૂન્ય છે ચલો ખ્યાલ આવી ગયો હવે આપણે વાત કરીશું r ત્રિજ્યાના નક્કર ગોળા માટે હવે r ત્રિજ્યાના નક્કર ગોળાનું દળ આપણે કેટલું લઈ લઈએ સ્મોલ m લઈ લઈએ તો ધારો કે r ત્રિજ્યાના નક્કર ગોળાનું દળ કેટલું થશે બોલો r ત્રિજ્યાના નક્કર ગોળાનું દળ આપણે ધારો કે કેપિટલ M લઈએ ધારો કે આ M છે તો આ M લઈ લઈએ તો દળ બરાબર શું લખીશું ઘનતા ગુણ્યા કદ દળનું સૂત્ર તો આ જ આવશે તો કેપિટલ M ઘનતા કેટલી તો ρ કદ એટલે r ત્રિજ્યાનો ગોળો છે સ્મોલ r ત્રિજ્યાનો ગોળો હોય તો એના માટે શું લખશો બોલો 4/3 પાઈ r તો અહીંયા આપણે લખી દઈએ 4/3 પાઈ r તો આના બરાબર શું લખી દઈએ ρ m બરાબર 4/3 પાઈ ρ r દળ આટલું મળ્યું ચલો r ત્રિજ્યાનો જે ગોળો છે એની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો મળશે સ્મોલ r ત્રિજ્યાની ગોળાની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ કેટલો થાય તો અહીંયા આપણે શું લખીશું r ત્રિજ્યાના ગોળાની સપાટી પર
મળતો ગુરુત્વ પ્રવેગ g બરાબર શું લખીશું g m અપોન શું લખીશું r સ્ક્વેર લખાય કે નહીં જે તે g m e અપોન શું લખીએ છે r સ્ક્વેર ની જગ્યાએ શું આવશે અહીંયા r સ્ક્વેર અને r ત્રિજ્યાના ગોળાનું દળ કેટલું છે સ્મોલ m છે ચલો લખાય કે ન લખાય ચલો સાદું આપો તો g m ની કિંમત મૂકી દઈએ 4/3 પાઈ નો r3 અપોન r સ્ક્વેર ઉડી જશે તો આના બરાબર શું લખીશું 4/3 પાઈ રો g ઇન્ટુ r આ આપણે g ની કિંમત મળી આ સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2 નો ગુણ 2 અને 1 નો ગુણોત્તર લઈ લઈએ આપણો મેન ગોલ કયો છે બિંદુ P આગળનો ગુરુત્વ પ્રવેગ શોધવાનો તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા चलो समीकरण 2 ने 1 નો ગુણોત્તર લઈએ તો શું લખાય બોલો g upon g બરાબર શું લખીશું 4/3 પાઈ રો g r upon શું લખીશું 4/3 પાઈ રો g r લખાય છે હા ચલો 4/3 પાઈ રો g ઉડી જશે તો g upon g बराबर શું લખાય r upon r ચલો ખબર પડી એટલે therefore g બરાબર g into r upon r લખાય છે તો આટલો ગુરુત્વ પ્રવેગ મળે પરંતુ r e બરાબર શું લખાય બોલો r + h લખાય કે જો r e બરાબર r + h તો પછી r બરાબર શું લખીશું r e - h લખી દો લાડનો આપણે લોપ કરી દઈએ r e - h ये कीमत અહીંયા મૂકીએ તો શું લખાય g બરાબર g 1 r e - h upon r દશા સૂત્રો પાડીએ તો g 1 - h upon r ઊંચાઈ માટે 2h upon r હતા ઊંડાઈ માટે h upon r ચલો ખબર પડી તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણને तो हम पृथ्वी सपाटी थी h ऊंचाई गुरुत्व प्रवेग आटलो खबर पड़ी कि ना कोई कन्फ्यूजन है आवश्यक હવે તો આપણે એક એક્ઝામ્પલ લઈએ પૃથ્વીની સપાટીથી કેટલા 64 મીટર ઊંડાઈ 64 કિલોમીટર ઊંડાઈ ગુરુત્વ પ્રવેગ શોધો जो पृथ्वी की सपाटी थी 64 किलोमीटर ऊंडाई गुरुत्व प्रवेग शोधવાનો चाहिए तो ना 64 किलोमीटर ऊंडाई गुरुत्व प्रवेग शोधीए तो g बराबर g 1 माइनस અહીંયા શું લખીશું 64 ભાગ્યા 6400 પૃથ્વીની ત્રિજ્યા કેટલી 6400 કિલોમીટર અહીંયા કેટલા 64 કિલોમીટર એટલે g બરાબર g 1 માઈનસ 1 ભાગ્યા 100 થાય 1 ભાગ્યા 100 એટલે 0.01 થાય एक માંથી 0.01 જાય તો 0.99 લખાય તો 0.99 g થાય g ની કિંમત 9.8 મૂકીએ તો મૂકી દો તો 0.99 ગુણ્યા 9.8 આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મળે કેટલું થશે બોલો 9.702 હા 9.702 તો પૃથ્વીની સપાટીથી 64 किलोमीटर ऊंडाई गुरुत्व प्रवेग आटलो મળે તો આ પ્રકારના ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવા જોઈએ ચલો કોઈ કન્ફ્યુઝન છે આમાં તો આટલું ફટાફટ પહેલા લખી દો હવે આટલું યાદ રાખજો જ્યારે આવું ગોળીય કવચ આપેલું હોય આ ગોળીય કવચ માટે આટલું યાદ રાખો આ ગોળીય કવચનું દળ આપણે એમ લઈએ એક બિંદુ અહીંયા P લઉં છું એક બિંદુ Q લઈએ અને એક બિંદુ R લઈએ તો ગોળીય કવચ છે યાદ રાખજો ગોળીય કવચ
તો ગોલીય કવચ માટે આપણે યાદ રાખવાનું ગોલીય કવચની ત્રિજ્યા r છે કેન્દ્રથી બિંદુ r કેટલા અંતરે છે તો આ કેન્દ્રથી આ બિંદુ r સ્મોલ r અંતરે છે તો બિંદુ P આગળ મળતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય તો બિંદુ P આગળ ગુરુત્વાકર્ષણ બળ F1 બરાબર 0 બિંદુ P આગળ ગુરુત્વાકર્ષણ બળ F1 બરાબર 0 હવે અહીંયા હું સ્મોલ m દળનો પદાર્થ મૂકું અહીંયા સ્મોલ m દળનો પદાર્થ મૂકું અહીંયા સ્મોલ m દળનો પદાર્થ મૂકું તો બિંદુ P આગળ ગુરુત્વાકર્ષણ બળ કેટલું 0 ગુરુત્વ પ્રવેગ બળ કેટલું થશે બિંદુ P માટે તો બિંદુ P માટે ગુરુત્વાકર્ષણ બળ 0 ગુરુત્વ પ્રવેગ g1 બરાબર પણ 0 બિંદુ P આગળ g1 0 ચલો ખબર પડી એટલે સુધી હવે આપણે બિંદુ Q માટેની વાત કરીએ બિંદુ Q માટે ગુરુત્વાકર્ષણ બળ F2 શૂન્ય ના થાય જ્યારે તમે સપાટી પરના કોઈપણ બિંદુ આગળ ગુરુત્વ પ્રવેગ શોધો ગુરુત્વાકર્ષણ બળ શોધો ત્યારે એનું સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે એવું તમારે ધારી લેવાનું તો આખા ગોલીય કવચનું દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે એવું ધારવાનું છે યાદ રાખજો શું ધારવાનું સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે ચલો ખબર પડી તો અહીંયા સમગ્ર દળ કેન્દ્રિત થયેલું છે હવે અહીંયા ધ્યાન આપો આટલે જે આટલું અંતર કેટલું છે કેપિટલ r છે અહીંયા સ્મોલ m દળનો પદાર્થ છે તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું મળશે બોલો g કેપિટલ M સ્મોલ m અપોન શું આવશે r2 g m1 m2 અપોન r2 દળ સૂત્ર આવે કયું આવે g m1 m2 અપોન r2 અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું આવશે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જો લઈએ તો g2 બરાબર શું લખીશું બોલો g 4/3 pi rho g into શું લખીશું સ્મોલ r શું લખીશું g2 બરાબર શું લખીશું 4/3 pi rho g into small r અથવા તો બીજું સૂત્ર સોરી કેપિટલ r આ સૂત્ર આવશે અથવા તો બીજું સૂત્ર કયું આવશે બોલો gme upon r સ્ક્વેર ને ભૂલ થાય છે તો gme upon r સ્ક્વેર 4/3 pi rho g into capital R આ શું થશે બોલો આનો સમગ્ર દર ચલો તેના r કેટલાને લખી દો આ તો r તે ગુરુત્વ પ્રવેગ લખો તો પછી ગુરુત્વ પ્રવેગ આવે ઘનતા આપી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને ઘનતા ના આપી હોય અંદર આપી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો દળ આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો r ની જગ્યાએ શું આવશે r સ્ક્વેર m ની જગ્યાએ m ની જગ્યાએ m r ની જગ્યાએ r સ્ક્વેર તો ફરી એકવાર બોલી દઉં બિંદુ P અંદરનું બિંદુ છે તો શૂન્ય ગુરુત્વ પ્રવેગ શૂન્ય પણ આ જે ગોલીય કવચ છે પૃથ્વીનો આપણે પૃથ્વીનો સૂત્રો લખી દીધા આ ગોલીય કવચ છે ગોલીય કવચ પરનું આપણે બિંદુ Q લઈએ તો Q આગળ ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે g સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે તો કેપિટલ M અંતર કેટલું છે તો કેપિટલ R છે તો અહીંયા કેપિટલ R લઈશું તો g m * સ્મોલ m upon r સ્ક્વેર ચલો ખ્યાલ આવી ગયો ગુરુત્વ પ્રવેગનું જો સૂત્ર લખીએ તો શું લખીએ 4/3 pi rho g into capital R જો ઘનતા આપી હોય તો અને જો દળ આપ્યું હોય તો g * m upon r સ્ક્વેર ચલો ખબર પડી એટલે સુધી તો આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો ત્યાર પછી આપણે બિંદુ r ની વાત કરીએ બિંદુ r માટે અહીંયા જો સ્મોલ m દળનો પદાર્થ હોય તો આ અંતર સ્મોલ r છે તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગશે તો F3 બરાબર જો લખીએ તો g કેપિટલ M સ્મોલ m upon સ્મોલ r સ્ક્વેર અને ગુરુત્વ પ્રવેગનું સૂત્ર જો લખીએ તો g3 બરાબર શું લખીશું g * m upon સ્મોલ r સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરવાનો પણ જો દળની જગ્યાએ જો ઘનતાનો ઉપયોગ કરીએ તો પછી સૂત્ર આ રીતે થશે જુઓ g 4/3 pi rho r ઘન upon r સ્ક્વેર ભૂલથી અહીંયા ઉડાડી દેવાના નથી કારણ કે અહીંયા તો ત્રિજ્યા આટલા સુધી પૂરી થઈ જાય પછી તો આ તો પહાડનો વિસ્તાર આવી ગયો એટલે આપણે દળ આટલા ભાગનું શોધવાનું છે આટલા ભાગનું દળ જો શોધવાનું હોય તો શું લખાય બોલો ઘનતા ગુણ્યા કદ ઘનતા ગુણ્યા કદ એટલે ઘનતા કોની લેવાની તો આ ગોલીય કવચ કદ કોણ લેશો તમે બોલો તો ગોલીય કવચ ગોલીય કવચના કદનું સૂત્ર કયું આવે બોલો 4/3 pi r ઘન પણ ગોલીય કવચનું જો કદ શોધવાનું તો એની ત્રિજ્યા કેટલી છે r છે અહીંયા આપણે શું લખીશું r ભાગ્ય શું આવશે r સ્ક્વેર તો અહીંયા આખું સૂત્ર આવું બનશે 4/3 pi rho g r ઘન upon r
ચલો ખ્યાલ આવી ગયો. તો જો ગોલીય કવચની ઘનતા આપી હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું. ક્યારે? બહારના બિંદુ માટે. જો આ બહારનું બિંદુ કહેવાય. આ શું કહેવાય? સપાટી પરનું બિંદુ. અને આ અંદરનું બિંદુ. તો બહારના અંદરના બિંદુ માટે બળ શૂન્ય, ગુરુત્વ પ્રેરક શૂન્ય. સપાટી પરના બિંદુ માટે ગુરુત્વાકર્ષણ બળ આટલું લાગે. ગુરુત્વ પ્રેરકના બે સૂત્રો છે. દળ હોય તો આ સૂત્ર વાપરો, ઘનતા હોય તો આ સૂત્ર વાપરો. બહારના બિંદુ માટે જો લખીએ તો બહારના બિંદુ માટે જો આપણે લખીએ તો અહીંયા શું લખ્યું? G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન શું આવશે? આ છે G3 બરાબર G m અપોન શું લખીશું? આ છે. આની જગ્યાએ તમે m ની જગ્યાએ આ કિંમત મૂકી શકો. ચલો ખબર પડી ગઈ. તો ઓબ્જેક્ટની અંદર G યુનિટમાં ખાસ યાદ રાખવાનું. ગોલીય કવચ છે કે નક્કર ગોળો છે. ચલો આગળ છે. કોઈની કન્ફ્યુઝન છે આમાં? તો આટલું લખી દો G યુનિટ માટે.